જો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે યુનિટ 2 વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે ડેન્ટલ હેલ્થ, જેનો અર્થ થાય છે દાંતનું આરોગ્ય. તો જો આ પાઠ છે કે દાંતના સ્વાસ્થ્ય વિશેની આપણી જાણકારીમાં કંઈક થોડો વધારે ઉમેરો કરી દે છે. આમ તો જોવા જઈએ તો આપણે બધા દાંતની સંભાળ વિશે વધારે જાગૃત હોતા નથી. તો આ પાઠનો ટૂંકો પરિચય આપું તો આ પાઠમાં સોનિયા નામની એક છોકરી હોય છે, જેને દાંતમાં સતત દુખાવો થતો હોય છે. તેનો દુખાવો એટલો સખત હોય છે કે શાળાએ જઈ શકતી નથી અને દર્દના કારણે ઘરે રહીને અભ્યાસ પણ કરી શકતી નથી. સોનિયા તેના કાકા, જેનું નામ છે અશોકભાઈ, તેને લઈને ડોક્ટર શર્માના દવાખાને જાય છે. ડોક્ટર તેનું મોઢું તપાસે છે અને કહે છે કે તેની નાની દાઢમાં એક પોલાણ હોય છે, જેને આપણે કહીશું કેવિટી. ડોક્ટર તેને કેટલીક દવાઓ લખી આપે છે, જેનાથી તેનો દુખાવો ઓછો થાય છે અને પછી આગળની સારવાર માટે આવતીકાલે પાછા આવવાનું કહે છે. બીજા દિવસે ડોક્ટર થોડોક સમય સોનિયા સાથે કાઢી શકે છે, કારણ કે તે દિવસે સોનિયા તેની છેલ્લી દર્દી હોય છે. ડોક્ટર તેના દાંતનું પોલાણ એટલે કે કેવિટી દૂર કરીને તેમાં એક સફેદ પદાર્થ ભરે છે. શેની અંદર? પોલાણની અંદર. કે સામાન્ય રીતે આપણે બધા એવું કહેતા હોય કે સફેદ પદાર્થ દાંતની અંદર ભરવામાં આવે તો એ સિમેન્ટ હોય, સફેદ સિમેન્ટ. પણ હકીકતમાં એ પદાર્થ બીજો જ કંઈક હોય છે, જેના વિશે આપણે આગળ પાઠમાં અભ્યાસ કરીશું. એટલે કે એના પોલાણમાં છે એ સફેદ પદાર્થ ભરી દે છે. પછી આગળની વાતચીત દરમિયાન સોનિયા ડોક્ટરની સાથે દાંતના સ્વાસ્થ્ય વિશેની કેટલીક માહિતીઓ મેળવે છે. કઈ કઈ માહિતીઓ? તો સૌથી પહેલા તો બ્રશ કઈ રીતે કરવું, કેટલી વાર કરવું અને પેઢામાં બ્રશ કઈ રીતે કરવું વગેરે જેવા પ્રશ્નોના જવાબ ડોક્ટર કોને આપે છે? સોનિયાને આપે છે. આ સિવાય સોનિયા બીજા પણ પ્રશ્ન પૂછે છે. તો કયા બીજા પ્રશ્ન પૂછે છે? તો દાંતની રચના અને તેના 3 આવરણ વિશે પણ ડોક્ટર સોનિયાને જણાવી દે છે. ત્યારબાદ સોનિયા તેની મિત્ર પૂજા અને ધારાની સમસ્યાઓ વિશે પણ ડોક્ટરને જણાવે છે અને તેના પ્રશ્નોના જવાબ પણ મેળવે છે. તો હવે પૂજા અને ધારાની સમસ્યાઓ કઈ હતી એ આગળના આપણે પાઠમાં જોઈશું. છેલ્લે દાંત પરના પ્રોજેક્ટ માટે સોનિયા ડેન્ટલ હેલ્થ વિશે પ્રોજેક્ટ બનાવવાનો વિચારે છે, કારણ કે તે પોતે સાયન્સ માટે એક એને પ્રોજેક્ટ બનાવવાનો હોય છે. એટલે એને એવું લાગે છે કે દાંતના આરોગ્ય વિશે પ્રોજેક્ટ બનાવવું વધારે સારું છે. આમ આ પાઠમાં આપણને દાંત વિશેની ઘણી જાણકારી મળે છે. તો ચલો શરૂઆત કરીએ. ડેન્ટલ હેલ્થ, દાંતનું આરોગ્ય. હવે પાઠની શરૂઆતમાં તમને એક જડબાની આકૃતિ આપેલી છે, જેને અપર જો અને લોઅર જો કહેવામાં આવે. ઉપરનું જડબું અને નીચેનું જડબું. તો દરેક વ્યક્તિ પાસે કુલ 2 જડબા હોય, ઉપરનું જડબું અને નીચેનું જડબું. તો જો તેમાં ચિત્રની અંદર તમને 4 અલગ અલગ નામ આપેલા છે, જે આપણા દાંતના નામ આપેલા છે. શરૂઆતમાં જે આગળના 4 દાંત છે
એને ઇન્સાઇઝર્સ કહેવાશે, જેનો મતલબ થશે કુતરિયા દાંત. પછી ઉપરની બાજુ જુઓ તો કેનાઇન, કુતરિયા દાંતની બાજુમાં, એટલે કે એ આવશે રાક્ષસી દાંત. પછી ડાબી બાજુ જુઓ ઉપરની બાજુ પ્રિમોલર્સ, એટલે કે નાની દાઢ. અને જમણી બાજુ જુઓ મોલાર્સ, એટલે કે મોટી દાઢ. તો દરેક વ્યક્તિ પાસે કુલ 32 દાંત હોય. એક જડબામાં કુલ 16 દાંત હોય. ઉપરના જડબામાં 16 દાંત અને નીચેના જડબામાં 16 દાંત. આ રીતે કુલ 32 દાંત આવેલા હોય છે. તો દરેક જડબામાં 4 કુતરિયા દાંત હોય, 2 રાક્ષસી દાંત હોય, 4 નાની દાઢ હોય અને 4 અથવા તો 6, કોઈ વ્યક્તિને 4 હોય અથવા તો કોઈ વ્યક્તિને 6 હોય. આ રીતે 4 અથવા તો 6 મોટી દાઢ આવેલી હોય છે. એટલે કઈ રીતે 16 દાંત થશે એક જડબામાં? તો 4 કુતરિયા, 2 રાક્ષસી, 4 નાની દાઢ અને 4 કે 6 મોટી દાઢ આવેલી હોય છે. તો જુઓ, હવે આપણે પાઠની શરૂઆત કરીએ. રીડ. Sonia had a severe toothache. સિવિયર નો મતલબ થશે ખૂબ જ અથવા તો અત્યંત, અને ટૂથ એક નો મતલબ થશે દાંતનો દુખાવો. સોનિયાને ખૂબ જ દાંતનો દુખાવો હતો. She could not eat anything, nor could she go to school. તે શાળાએ જઈ શકતી ન હતી કે ન તો કંઈ ખાઈ શકતી હતી. કે દાંતનો દુખાવો હતો એનાથી તે કંઈ પણ ખાઈ શકતી ન હતી, ન તો તે શાળાએ જઈ શકતી હતી. Studying at home was also impossible due to pain. કે દુખાવાના કારણે ઘરે રહીને અભ્યાસ કરવો પણ ઇમ્પોસિબલ, એટલે કે અશક્ય હતો. She was not able to sleep also. તેણીની સૂઈ પણ શકતી ન હતી. સ્લીપનો મતલબ થશે સૂવું. Sonia says, "Oh ma, it is unbearable." અનબેરેબલ નો મતલબ થશે અસહ્ય. સોનિયાએ કહ્યું, અરે માં, તે અસહ્ય છે. શું? તો દાંતનો દુખાવો. We must visit a dentist, said her uncle અશોકભાઈ. તેના કાકા અશોકભાઈએ કહ્યું, આપણે ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડોક્ટર, આપણે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી પડશે. The same evening they were at the dental care clinic of Dr. Sharma. તે જ સાંજે તેઓ ડોક્ટર શર્માના દાંતના દવાખાને ગયા. ક્લિનિકનો મતલબ થશે દવાખાનું. ડોક્ટર બંસી શર્મા is a young and competent doctor. ડોક્ટર બંસી શર્મા યંગ એટલે કે યુવાન અને કોમ્પિટન્ટ એટલે કે હોશિયાર ડોક્ટર છે. ડોક્ટર બંસી શર્મા કેવા ડોક્ટર છે? યુવાન અને હોશિયાર ડોક્ટર છે. ડોક્ટર શર્મા says, "Hello young lady, what's the matter with you?" કેમ છો? તને શું થયું? સોનિયા વિથ ડિફિકલ્ટી. ડિફિકલ્ટી એટલે કે મુશ્કેલીથી. સોનિયાએ મુશ્કેલીથી કહ્યું, ઓ માં, અ ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. ટેરિબલ નો મતલબ થશે ભયંકર. સોનિયાએ મુશ્કેલીથી કહ્યું, ઓ માં, અરે ડોક્ટર, મને દાંતનો ભયંકર દુખાવો છે. ડોક્ટર શર્મા સેઝ, આઈ કેન સી. કે હું જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ. મને તપાસવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ. મહેરબાની કરીને ખુરશીમાં બેસ.
Sonia sits in the dental chair. સોનિયા ડેન્ટલ ખુરશીમાં બેસે છે કે દાંતના દવાખાનામાં દાંત તપાસવા માટેની જે ખુરશી હોય એને ડેન્ટલ ચેર કહેવામાં આવે, એટલે કે એ ખુરશી ઉપર તે બેસી જાય છે. ધ ડોક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ. ડોક્ટર હેડલાઇટ ચાલુ કરે છે, એટલે કે ખુરશીની ઉપર જે ગોળ લાઇટ ફિટ કરેલી હોય એને આપણે હેડલાઇટ કહીશું. ડોક્ટર શર્મા સેઝ નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ડોક્ટર શર્માએ કહ્યું હવે તારું મોં ખોલ અને આ બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. સોનિયા ધીમેથી તેનું મોં થોડુંક અથવા તો જરાક એવું ખોલે છે. બીટ નો મતલબ થશે થોડું અથવા તો જરાક, અને સ્લોલી એટલે કે ધીમેથી. સોરી ડોક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. ડોક્ટર મને માફ કરજો, હું મારું મોઢું આનાથી વધારે ખોલી શકીશ નહીં. ડોક્ટર શર્મા ધેટ્સ ઓકે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. કે સોનિયાના મોંમાં અરીસો અને તપાસવાનો સળિયો ફેરવતા કહે છે સારું. આઈ કેન સી. હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ. બ્લેક સ્પોટનો મતલબ થશે કાળો ડાઘ, અને પ્રીમોલર્સનો મતલબ થશે નાની દાઢ. કે મને તારી નાની દાઢમાં કાળો ડાઘ દેખાય છે. There seems to be a cavity there. ત્યાં પોલાણ હોય તેવું લાગી રહ્યું છે. કેવિટીનો મતલબ થશે પોલાણ અને સીમનો મતલબ થશે લાગવું. પોલાણ એટલે કે દાંતની વચ્ચે જગ્યા પડી ગઈ હોય તે, અથવા તો દાંતની અંદર કાણું પડી ગયું હોય, હોલ પડી ગયો હોય. અશોકભાઈ સ્ટાર્ટલેડ અ કેવિટી. અશોકભાઈએ આશ્ચર્યચકિત થઈને કહ્યું, સ્ટાર્ટલ એટલે કે આશ્ચર્યચકિત થવું. પોલાણ. ડોક્ટર શર્મા સેઝ યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. ડોક્ટર શર્માએ કહ્યું હા, પોલાણ અને તે પણ મોટું. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. કે હું આજે થોડી દવાઓ લખી દઉં છું. પ્રિસ્ક્રાઇબ એટલે કે દવા લખી આપવી, અને મેડિસિન્સ એટલે કે દવાઓ. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. આવતીકાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે. સબસાઇડ નો મતલબ થશે ઓછું થવું. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ફર્ધર એટલે કે આગળનું, અને ટ્રીટમેન્ટ એટલે સારવાર, અને પોસિબલ એટલે કે શક્ય હોવું. ત્યારબાદ જ આગળની સારવાર શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો. તમે આવતીકાલે પાછા આવી શકશો. અશોકભાઈ સેઝ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈએ કહ્યું હું આવતીકાલે બહાર ગામ છું. આઉટ ઓફ સ્ટેશન એટલે કે બહાર ગામ, અને ટુમોરો એટલે કે આવતીકાલે. ડોક્ટર શર્મા સેઝ વેલ સોનિયા કેન કમ અલોન. સારું, સોનિયા એકલી આવી શકે છે. શી ઇઝ અ બ્રેવ ગર્લ. તેણીની બહાદુર છોકરી છે. બ્રેવ એટલે કે બહાદુર. સોનિયા સેડ યસ ડોક્ટર, આઈ વિલ હેવ ટુ. સોનિયાએ કહ્યું હા ડોક્ટર, મારે આવવું જ પડશે. જો હવે શું ગઈ છે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે સોનિયાને સારું લાગ્યું. શી ડીડ નોટ હેવ મચ પેઇન. તેને બહુ દુખાવો ન હતો. શી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ.
આપેલા સમયે તે ફરીથી ડોક્ટર પાસે ગઈ. ડોક્ટર શર્મા સેઝ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? ડોક્ટર શર્માએ કહ્યું, આજે તને કેમ છે? સોનિયા સેઝ, મચ બેટર, ઘણું સારું. ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. ડોક્ટર શર્માએ એર રોટર વડે તેનું પોલાણ સાફ કર્યું. એટલે કે જગ્યા પડી ગઈ હતી, એ જગ્યાની અંદર જે કચરો ભરાઈ ગયો હતો એ બધો કચરો તેણે સાફ કરી દીધો. શેની મદદથી સાફ કર્યો? તો એર રોટરની મદદથી સાફ કર્યો. Then she filled it with a white substance. Substance નો મતલબ થશે પદાર્થ. Known as light cured composite filling material. ત્યારબાદ તેમને લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો એક સફેદ પદાર્થ તેમાં ભર્યો. આપણે જેને સફેદ સિમેન્ટ કહીએ છીએ એ કયો પદાર્થ હોય છે? લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. It contains synthetic resin, silica as filler and photoactivator etc. તેમાં સિન્થેટિક રેઝિન ભરવા માટે સિલિકા અને ફોટો એક્ટિવેટર વગેરે હોય છે. ડોક્ટર શર્મા said, yes, it is done. ડોક્ટર શર્માએ કહ્યું, હા, થઈ ગયું. Thank you for keeping your mouth open without speaking a word. એક પણ શબ્દ બોલ્યા વગર તારું મોં ખુલ્લું રાખવા બદલ તારો આભાર. As Sonia was the last patient that day, patient એટલે કે દર્દી, the doctor could spare time to talk to her. તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હોવાથી ડોક્ટરને તેની સાથે વાત કરવા માટે થોડો સમય મળ્યો. સોનિયા says, Doctor, would you tell me why I got this cavity? સોનિયાએ કહ્યું, ડોક્ટર, મને આ પોલાણ કેમ થયું તે કહેશો? ડોક્ટર શર્મા, વેલ, ટેલ મી વન થિંગ. સારું, મને એક વાત કહે. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? તને મીઠાઈઓ પસંદ છે? ફોન્ડ એટલે કે પસંદ હોવું અને સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ. સોનિયા સેડ, યસ આઈ એમ. હા, મને પસંદ છે. I love eating chocolates and ice cream as well as other sweets. કે મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ખાવી ગમે છે. ડોક્ટર શર્મા, and now tell me one more thing. અને હવે મને બીજી એક વાત કહે. Do you brush your teeth regularly twice a day? Twice એટલે કે બે. કે શું તું નિયમિતપણે દિવસમાં 2 વાર બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? કે તું જમ્યા પછી અને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી શું તારું મોં સાફ કરે છે? સોનિયા સે, નો ડોક્ટર. ના ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું ફક્ત સવારે જ બ્રશ કરું છું. ઘણા બધા લોકો ફક્ત એક જ વાર બ્રશ કરતા હોય સવારે, પણ બ્રશ કરવાની સાચી રીત શું છે? સવારે કરવાનું અને રાત્રે સૂતા પહેલા પણ બ્રશ કરવું જોઈએ. એટલે કે દિવસમાં કુલ 2 વાર બ્રશ કરવો જોઈએ. ડોક્ટર શર્મા સેઝ, ધેટ્સ ધ પ્રોબ્લેમ. તે જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. પ્રોપર કેર એટલે કે યોગ્ય કાળજી. તું તારા દાંતની યોગ્ય કાળજી લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તારે દિવસમાં 2 વખત, ક્યારે ક્યારે? તો વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. કે એક વખત સવારે અને ફરીથી એકવાર રાત્રે સૂઈ જતા પહેલા યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ.
Sonia says, what is the right way of brushing the teeth, doctor? સોનિયાએ કહ્યું, ડોક્ટર, બ્રશ કરવાની યોગ્ય રીત કઈ છે? Dr. Sharma says, most of the people brush their teeth while moving the brush in sideways only. કે મોટા ભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે. એટલે કે થોડી વાર ડાબી બાજુ ફેરવશે, થોડી વાર જમણી બાજુ ફેરવશે. મોટા ભાગના લોકો આ જ રીતે બ્રશ કરતા હોય છે. પણ જો સાચી રીત શું છે? બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ ખરેખર તો તેને ઉપર અને નીચે ફેરવીને બ્રશ કરવું જોઈએ. આજુબાજુ ફેરવીને બ્રશ નથી કરવાનું. બ્રશ કેવી રીતે કરવાનું છે? થોડી વાર ઉપર કરવાનું, નીચે કરવાનું. આ રીતે ઉપર નીચે બ્રશ ફેરવવાની સાચી રીત છે. એનાથી ફાયદો શું થાય છે? તો જો તો શું કહે છે? સો ધેટ it removes the tiny bits of food stuck between the teeth. જેથી દાંતની વચ્ચે ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડાઓ નીકળી જાય છે. એટલે કે દાંતની વચ્ચે જે આપણે જમ્યા હોય તે ખોરાકના એટલે કે ખાદ્ય પદાર્થના ટુકડાઓ ચોંટી ગયા હોય, જો ઉપર નીચે બ્રશ કરો છો તો તેનાથી શું થાય છે? ખાદ્ય પદાર્થના ટુકડાઓ નીકળી જાય છે. The gum lines should also be brushed with gentle stroke. Gum line નો મતલબ થશે પેઢાઓ. પેઢાઓને પણ જેન્ટલ સ્ટ્રોક એટલે કે હળવા હાથે ઘસવા જોઈએ. એટલે કે એને બ્રશ દ્વારા નથી ઘસવાના. પેઢાઓને શેના દ્વારા ઘસવાના? આંગળીઓ વડે, આપણા હાથની આંગળી વડે પેઢાઓને ઘસી નાખવા જોઈએ. એટલે કે ઘણી વખત એવું બનતું હોય કે પેઢા ઉપર પણ ખાદ્ય પદાર્થના ટુકડાઓ ચોંટી ગયા હોય, તો ત્યાં બ્રશ ફેરવશો તો શું થશે? લોહી નીકળશે. એટલે ત્યાં બ્રશ નથી ફેરવવાનું, તમારે ફક્ત આંગળી વડે તમારા પેઢાઓને સાફ કરવાના છે. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. એટલું જ નથી, પણ દરેક ભોજન કર્યા બાદ અને જ્યારે પણ ચોકલેટ અથવા તો આઈસ્ક્રીમ ખાઈ લીધા બાદ મોં સાફ કરવું જોઈએ. એટલું જ નથી કરવાનું, જમ્યા બાદ અને ચોકલેટ અથવા તો આઈસ્ક્રીમ ખાઈ લીધા બાદ પણ મોં સાફ કરવું જોઈએ. એટલે કે ભોજન લઈ લ્યો છો, ચોકલેટ ખાઓ છો, આઈસ્ક્રીમ કરો છો, તો દર વખતે જેટલી વાર ખાઓ એટલી વાર બ્રશ કરવું એવું નથી. બ્રશ 2 જ વાર કરવાનું, એક સવારે અને રાત્રે સૂતા પહેલા. પણ જમ્યા બાદ, ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા બાદ મોંમાં કોગળા કરીને મોં તમારે સાફ કરવાનું છે. એટલે કે જે કણો ચોંટી ગયા હોય એ બધા દૂર થઈ જાય. બરાબર, આજના લેક્ચરમાં આપણે આટલું રાખશું. આવતા લેક્ચરમાં પાર્ટ 2 ની અંદર આપણે આગળ બીજી દાંત વિશે કઈ કઈ જાણકારીઓ રાખવાની છે, કઈ કઈ રીતે આપણે સજાગ રહેવાનું છે, દાંતનું આરોગ્ય કેવી રીતે જળવાશે, દાંતના પડ કેટલા હોય છે, દાંતના પ્રકારો કેટલા હોય છે, આ બધા જ વિશે આપણે આગળના વિડિયો લેક્ચરમાં ચર્ચા કરીશું.